જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે આ ટાઈપના માલાજી બનાવશું. તો એના માટે સોય દોરો, કાતર, પડચવાનો દોરો અને જે કલરના માલાજી બનાવવાના હોય તે કલરના મોતી જોશે. તો હું અહીં મલ્ટી કલર લઉં છું. કોઈ પણ સિંગલ કલરમાં પણ આ માલાજી બનાવી શકાય છે. પડચવાના દોરામાં ગાંઠ લઈ અને તે જ દોરામાંથી 2-3 વખત સોય દોરાનો દોરો પસાર કરી અને ગાંઠ લઈ લેવાની. શરૂઆતમાં હું વ્હાઈટ યુઝ કરું છું. ઠાકોરજીની સાઈઝ પ્રમાણે નાનું સ્વરૂપ હોય તો 7 મોતી, 9 મોતી એ રીતે આપણે ઠાકોરજીના સાઈઝ પ્રમાણે મોતી લઈ શકીએ. હું અહીં 5 નંબરના લાલનને થાય એ રીતની સાઈઝમાં બનાવું છું, એટલે 12 મોતી લઉં છું. તો 12 મોતી લીધા છે. પછી પડચવાનો દોરો જોઈન્ટ કરશું. પડચવાના દોરાના જે ગાંઠ છે તેમાંથી જ 2-3 વખત સોય દોરાનો દોરો પસાર કરી અને ગાંઠ લઈ લેવાની. હવે જે પહેલું મોતી છે તેમાંથી સોય રિટર્ન લેવાની. હવે વ્હાઈટ 3 મોતી લેવાના. તમે કોઈ પણ કલર યુઝ કરી શકો છો. ફરીથી એ જ મોતીમાંથી આ રીતે સોય પસાર કરવાની અને બાજુના મોતીમાં આવી જવાનું. હવે 2 મોતી લેવાના અને જે વચ્ચેવાળું મોતી છે તેમાંથી અને ઉપરના બંને મોતીમાંથી સોય પસાર કરવાની. હવે દર વખતે 2-2 મોતી લેતું જવાનું અને આ જે વચ્ચેવાળું મોતી હોય તેમાંથી અને ઉપરના 2 મોતીમાંથી સોય પસાર કરવાની. ફરીથી 2 મોતી લેવાના. જે વચ્ચે આવ્યું હોય તે એક મોતીમાંથી અને ઉપરની લાઈનના 2 મોતીમાંથી સોય પસાર કરવાની. આ રીતે દર વખત 2-2 મોતી લેવાના અને જે વચ્ચેવાળું મોતી હોય તેમાંથી અને ઉપરની લાઈનના 2-2 મોતીમાંથી સોય પસાર કરતું જવાનું. તો આ રીતે ઠાકોરજીની હાંસળી તૈયાર કરી લેવાની. તો હવે અહીંયા પૂરું થઈ ગયું છે અને લાસ્ટ રહ્યું છે. હવે પૂરું થયા પછી જે સાઈડનું મોતી છે વચ્ચેવાળું કહે છે આપણે, તેમાંથી ગાંઠ લઈ લેવાની દોરામાંથી અને હાંસળી આ રીતે કમ્પ્લીટ કરી લેવાની. હવે આપણે માલાજીની શરૂઆત વચ્ચેથી જ કરશું. તો એના માટે જે છઠ્ઠું મોતી આવે છે વચ્ચેવાળું એમાંથી સોય પસાર કરી અને 3 મોતી પિંક લેશું. પેન્ડલમાં હું આ 2 નાકાવાળા પદક યુઝ કરું છું. હું 5 નંબરના લાલનની સાઈઝના માલાજી બનાવું છું. તમે નાના કે મોટા માલાજી બનાવી શકો. હવે 3 મોતી સામેની સાઈડ અને 1 મોતી છોડી અને બાજુના મોતીમાંથી સોય પસાર કરવાની. હવે વચ્ચે રહેલા મોતીમાંથી ત્યાર પછી ઉપરની લાઈનનું જે મોતી છે તેમાંથી પણ સોય પસાર કરવાની. શરૂઆતમાં જોવું પડશે, પછી એકદમ ઇઝી છે, આવડી જશે. પછી જે વચ્ચેનું મોતી છે ફરીથી ત્યાં નીચેની તરફ અને આ રીતે બીજી લાઈન બનાવવાની. હવે તમે સિંગલ કલર યુઝ કરતા હો તો એ જ કલરની પણ માલાજી આ રીતે જ બનશે. હવે હું યલો લઈશ ટ્રાન્સપરન્ટમાં. અને બીજી લાઈનના અને આ રીતે પાછળની બધી લાઈનના મોતી કેવી રીતે લેવા
એ આપણા પદક જે રાખેલા છે એની સાઇઝ પ્રમાણે અને મોતીની સાઇઝ પ્રમાણે નક્કી થાય છે. તો આ મેં 3 mm મોતી યુઝ કર્યા છે. તો હું 3 મોતી લીધા પછી બીજી લાઈન માટે 7 મોતી યુઝ કરું છું. હવે જે વચ્ચેવાળું મોતી છે તેમાંથી, ઉપરવાળું એક મોતી છે તેમાંથી અને ફરીથી નીચે આવવા માટે જે વચ્ચેવાળું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની અને આ જે મોતી છે ત્રીજી લાઈન શરૂઆત કરવા માટે એમાંથી સોય પસાર કરવાની. હવે હું સ્કાય બ્લુ મોતી લઉં છું. તો 7 મોતી લીધા હતા, તો આ વખત 11 મોતી લેવાના થશે. 4 મોતી 3 mmની સાઇઝ પ્રમાણે વધે છે. પેન્ડલ પધરાવશું અને બીજી સાઈડ પણ 11 મોતી સ્કાય બ્લુ કલરના લઈ લેશું. અને જે ઉપરનું ત્રીજું મોતી છે તેમાંથી સોય પસાર કરશું. અને વચ્ચેવાળું જે મોતી છે તેમાંથી સોય પસાર કરશું. ઉપરના મોતીમાંથી પણ સોય પસાર કરી અને નીચે આવવા માટે વચ્ચેના મોતીમાંથી સોય પસાર કરી અને ચોથી લાઈનના મોતીમાં આવી જવાનું. હવે સ્કાય બ્લુ મોતી આપણે 11 લીધા હતા, એટલે રેડ મોતી આપણે 15 લેશું. 3 mmની સાઇઝ પ્રમાણે મારે 4 મોતી વધે છે. જો માલાજીનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી દરેક આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. હવે આ રીતે વચ્ચેના મોતીમાંથી સોય પસાર કરી, ઉપરના મોતીમાંથી પણ સોય પસાર કરી અને નીચે આવવા માટે વચ્ચેનું અને જે 5મું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. હવે હું લાઇટ ગ્રીન મોતી યુઝ કરું છું. તો 15 મોતી રેડ હતા, એટલે આ વખત 19 મોતી લેશું. 3 mmની સાઇઝના મોતી યુઝ કરું છું. બીજી કોઈ ડિઝાઇનના માલાજી શીખવા હોય તો સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર આપ્યો છે તેના પર મેસેજ કરી શકો છો. તો બંને સાઈડના ગ્રીન મોતી લઈ લીધા છે. હવે 5મા મોતીમાંથી, વચ્ચેના મોતીમાંથી, ઉપરના મોતીમાંથી અને વચ્ચેના મોતીમાંથી સોય પસાર કરી અને 6થા મોતીમાં આવી જવાનું. હવે લાસ્ટમાં હું ડાર્ક બ્લુ યુઝ કરું છું. એટલે આ વખત હું 23 મોતી લઈશ. દર વખત 3 mmની સાઇઝ પ્રમાણે અને પદક પધરાવ્યા પછી 4 મોતી વધારતા જવાના છે. જો તમે મોતીની સાઇઝ નાની રાખશો તો તમારે મોતીનો ગેપ વધારે આવશે. જો મોતીની સાઇઝ મોટી રાખશો તો મોતીનો ગેપ ઓછો આવશે. તો બંને સાઈડ 23 મોતી લઈ અને આ રીતે કમ્પ્લીટ થાય છે. હવે જે લાસ્ટમાં 6થું મોતી છે તેમાંથી સોય પસાર કરી અને ઉપરવાળું જે મોતી છે સાઈડનું એમાંથી પસાર કરવાની અને પડછવાના દોરામાં ગાંઠની સાથે ગાંઠ લઈ લેવાની. તો માલાજીનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.